હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ લસણવાળી ચણાના લોટની એકદમ ક્રિસ્પી સેવ. આ સેવ ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે અને બને છે પણ એકદમ ક્રિસ્પી. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો ચણાના લોટની સેવ બનાવવા માટે મેં અહીંયા 3 વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે. ચણાનો લોટ હંમેશા ચાળીને જ યુઝ કરવાનો છે. જો આ રીતે સેવ બનાવશો ને તો તમારી સેવ ખૂબ જ ચટપટી બનશે. તો સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જોતા રહેજો, જેથી એક પણ સ્ટેપ મિસ ન થાય અને તમારી સેવ પણ મારા સેવની જેમ એકદમ ક્રિસ્પી અને ચટપટી બને. તો અહીંયા મેં લીંબુનો રસ લીધો છે 3 ચમચી જેટલો. આપણે ચણાના લોટની અંદર ઉમેરી દેવાનો છે. હવે એની અંદર 1 ચમચી જેટલી લસણની પેસ્ટ લીધી છે. ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું ઉમેરી દેવાનું છે અને થોડો હળદર પાવડર, થોડું લાલ મરચું પાવડર અને 1 પાવરા અને 4 ચમચી જેટલું તેલ લીધું છે. હવે આ મસાલાને સરસ મિક્સ કરી લઈએ. તો જુઓ, આ રીતે એકદમ સરસ મસાલા બધા મિક્સ થઈ ગયા છે. હવે એની અંદર થોડું પાણી ઉમેરી દઈએ અને રોટલી કરતાં પણ નરમ લોટ બાંધવાનો છે. પાણી એકી સાથે નથી ઉમેરવાનું, થોડું પાણી ઉમેરવાનું છે. જુઓ, અહીંયા લોટ બાંધીને તૈયાર કરી લીધો છે. લોટનું ટેક્સચર આવું છે. હવે આ રીતે સંચામાં જે ઝીણી જારી આવે છે એ જારી લઈ લેવાની છે અને આવી રીતે મૂકી દેવાની છે અને સાઈડમાં ફરતે તેલ લગાવી દેવાનું છે સંચામાં. હવે એની અંદર આ તૈયાર કરેલો આપણે લોટ ઉમેરી દેવાનો છે. મારા વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો અને કમેન્ટ કરી દો કે મારી સેવની રેસીપી તમને કેવી લાગી રહી છે. અને તમે ક્યારેય લસણવાળી સેવ ખાધી છે કે નહીં એ પણ જણાવજો. અમારા ઘરમાં તો આ દર 2 થી 3 દિવસે આ સેવ બને જ છે અને બાળકોને પણ બહુ જ ભાવે છે. તો જો આ રીતે મેં અહીંયા લોટ બધો ભરી લીધો છે. હવે આને બંધ કરી દઈએ. અત્યારે વાવાઝોડાના હિસાબે થોડું વાતાવરણ પણ ઠંડુ છે, તો આ સેવ ખાવાની ખૂબ જ મજા આવે છે. તો હવે અહીંયા મેં તેલ ગરમ થવા મૂકી દીધું હતું. તો હવે તેલ ગરમ થઈ ગઈ ત્યારબાદ આપણે ચેક કરી લેવાનું છે કે તેલ સરસ ગરમ થઈ ગયું છે. આ રીતે લોટ ઉપર આવી જાય એટલે આપણું તેલ એકદમ પરફેક્ટ તૈયાર છે. તો હવે મીડિયમ ગેસની ફ્લેમ રાખી દેવાની છે અત્યારે અને ત્યારબાદ આમાં આપણે સેવ પાડી લેવાની છે. જો એકદમ આ રીતે અહીંયા સેવ સરસ તળાઈ ગઈ છે.
અને તમે જોઈ શકો છો સેવ જોઈને જ એકદમ ક્રિસ્પી લાગે છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય છે. તો આવી રીતે અહીંયા બધી સેવ મેં પાડી લીધી છે. તો તૈયાર છે આપણી લસણવાળી તીખી સેવ. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, મારા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કમેન્ટ કરીને જણાવજો કે તમે ક્યારે લસણવાળી સેવ ટ્રાય કરી છે અને તમે મારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ જણાવજો.